यार कंटेंट आ ત્રણ છે ચલ ચલ અલા એક ત્રણ છે અલા શું થાય છે હા તું આમ જાઉં આમ જઈશ આ રુદ્ર નાગે કઈ મને કારું કારું કહીને ધોરું કરી દીધું સાલ મેં બધી મેં કારું કર્યું એટલે તમે ચારે પ્લાનિંગ કરેલું એની પહેલા મેં વિચાર્યું કે એને ધોરું કર્યું એટલે આપે મારે કદાચ ધોરું જ મારે મેં એવું વિચાર્યું પગ માર્યો ને બીજી કે ત્રીજી વાર ધોરું જ કરતા હતા વાહ બતા ખબર બધા જ વાયલા પાકેલો હા હું પાકેલો જો વધારે કન્ટેન્ટ આલ ફરી ફરી કોઈ વિડીયો નહીં આવી ફરી પણ એકચ્યુઅલી મને ઓળજો સો દોસ્તો આજે ફાઇનલી સકન કર્યું છે રુદ્રએ બ્લોગનું સ્ટાર્ટિંગનું સકન કાચ તોડ્યું છે કાચ મેં તોડ્યું આવ્યું બ્લોગમાં અરે બ્લોગ શું એના બ્લોગ આવતા જ નહીં જોયો છે ને બ્લોગ પેલા વોટર પાર્ક પર પેલા આખા દિવસ ઉતાર વિડીયો લઈને આવી જાય ને આવતા તો છે નહીં હેટર્સ નહીં આવ્યો જ નહીં બોલું ચાલ કોલ પોપટ તો પપ્પા જ બોલ પોપાટા સેવડ કરેલો પોપટનો સ્પેલિંગ પોપાટા મમ્મી કે અનુસીરિયલ કહેતું મમ્મીને કામ કરી સમજી ગઈ એટલા મમ્મીને કામ આવી ગઈ મમ્મી કે સારા જ સ્પેલિંગ ખોટો લખ્યો છે કે છોડ આ 2 મિનિટ બંધ થઈ જાય ગાઈઝ અત્યારે હું સમય રૈનાનો વિડીયો જોઉં છું ખાસ સમય સ્ટીલ અલાઈવ વાળો અને ભાઈ સાહેબ શું વિડીયો છે ઇફ તમે નહીં જોયો તો એકવાર જોજો એકચ્યુઅલ કમબેક શેને કહેવાય ને એ અહીંયા છે કમબેકની સ્ટોરી પાર્સલ મંગાવ્યું તો લેટ્સ અનપેક તો ગાઈઝ અમારા બધાનો મૂવી જોવાનો પ્લાન છે મારા ઘરે તો પહેલાં તો હું મને લેવા જાઉં છું ચાલુ થતા બહુ વાર લાગે હમણાં પૂરી લાગી ચાલ્યું આ ઉભો રહે ને અમુક વચ્ચેનું નહીં યાર તે ઉપર થોડુંક ઉપર કરને તમે એક પાલો મેં નીચે ઉભો રહે ને લા હવે હાથમાં પકડી થઈ સો પિક્ચર જોવાનો પ્લાન તો આપણો ખતમ થઈ ગયો કેમ કે ધૈર્ય અને હેનિલના જીમ જવાનું હતું તો હવે ટી એન્જોય કરીએ ચીયર્સ એન્ડ હવે કંઈક કરવું પડશે કેમ કે આખી સાંજ કાઢવાની છે અને કેટલા વાગ્યા અત્યારે 5 વાગ્યા છે તો હવે જોઈએ ટાઈમ કેમનો નીકળે છે પિક્ચર ના જોવે એનું બીજું રીઝન કે પ્રોજેક્ટરનું જે પેલું શું કહેવાય કેલિબ્રેશન હતું ને એ નહોતું થતું પેલું પડદાની બહાર જતું હતું એવું બધું થતું હતું ને બીજું સ્પીકર નહોતા મારા જોડે જે સ્પીકર હતું એમાંથી એવો અવાજ આવતો હતો સો આજે મેચ છે દિલ્હી એન્ડ ગુજરાતની 4 રન પહેલા જ બોલમાં 4 રન મેં અને મલાઈ બ્લિંકેટ રમે છે કોઈ વહેલું આવતું નહીં દરરોજ આવીને કંઈકનું કંઈક પી લઈએ જ અમે બે
વેઇટ યા યો અજલા પગલું મને એવું લાગે છે કે દટ્ટા પહેરીને બહુ કુલ લાગે છે. કુલ કે કયો કુલ ખબર છે કે ડબલ ઓએલ કે કે ડબલ ઓએલ KUL વાળો. ચલાન લાગે KUL ગાન વગર તો બધું વેગળી નીકળી જશે તારી એ ચાલે છે એવું ચાલે કયું ગાન ચાલે છે? હવે હેનિલ આવ્યો નહીં. હવે આ હેનિલને ફોન કર્યો છે. તા કહેવાનું જ કશું પહેલા તું કહી દે વાંધો નહીં. હલો કેમ લા છક્કા માર્યા એટલે શું ફાટી પડી આવું નહીં તાર પોરમાં આવી રહી છે ને તારી બોલ આમ અહીંયા જો કહી દે જેમ લા ફાટી પડી એટલે અચૂકમાં નહીં આવતો. એને કેમ? પેલું છે હે ડિપ્રેશન કેમ નહીં આવતો લા? પાછું નહીં આવતો તો અમે જઈએ લા. થઈ ગયો અને કુલદીપ રનઆઉટ થઈ ગયો. ભાઈ છે કાંઈ ગયેલું. સો ગાઈઝ આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. if તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ હા, આજનો બ્લોગ થોડો શોર્ટ હતો બટ પાછા આપણે બેક ટુ ધ વર્ક થઈ ગયા છે. વચ્ચે બ્રેક હતો બટ હવે મેં વિચાર્યું કે હવે કંઈ બી થાય શોર્ટ બ્લોગ તો શોર્ટ બ્લોગ આપણે અપલોડ કરી દેવાનો. એન્ડ આ બ્લોગ થોડો શોર્ટ રહેશે.